નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું। આજના વિડીયોમાં આપણે જોઈશું તેનું મહાવરો 2, વજનના એકમ અને રૂપાંતરણ। જોઈએ તેનો પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલું 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો જવાબ આવશે 1000 ગ્રામ। બીજું, વજનનો મોટો એકમ, તો વજનનો મોટામાં મોટો એકમ છે કિલોગ્રામ, અને તમે ટૂંકમાં કિગ્રા લખી શકો છો। 3, વજનનો નાનો એકમ, તો કે ગ્રામ। 5 કિલોગ્રામ પ્લસ 10 કિલોગ્રામ એટલે 5 ને 10 થશે 15, જવાબ આવશે 15 કિગ્રા। પ્રશ્ન 2 જોઈએ તો કે સુરેશ એક દુકાને ખરીદી કરવા ગયો, તે વસ્તુઓ લઈને પરત ફર્યો ત્યારે ખિસ્સામાંથી બિલ કાઢતા ફાટી ગયું। તેને મદદ કરો અને કોષ્ટક પૂર્ણ કરો। હવે તેણે ચા લીધી છે, 250 ગ્રામ છે। જો 5 છે તે કિલોગ્રામમાં છે, તો આને પણ આપણે 2.5 કિગ્રા ખાંડ લખીએ તો કિગ્રામ અથવા તો ગ્રામ। 5 ખાંડ છે તે કિગ્રામાં છે। દાળ તો કે કિગ્રામાં આવશે। ચોખા કિગ્રા। એલચી તો કે ગ્રામમાં। વરિયાળી પણ ગ્રામમાં અને બિસ્કિટ પણ આવશે ગ્રામ। હવે જોઈએ પ્રશ્ન 3, ભાકુભાઈ ભંગારવાળા પાસે 3 પથ્થર છે, જેમના વજન એક 4 કિગ્રાનો છે, બીજો 6 કિગ્રા અને 3 કિગ્રા છે। તેમને વજન કરવામાં મદદ કરો। પહેલું 6 કિગ્રા છાપા જોખવા માટે, તો તે કઈ રીતે ડાયરેક્ટ 6 કિગ્રાનો પથ્થર મૂકશે। બીજામાં 3 કિગ્રા લોખંડ જોખવા માટે 3 કિગ્રાનો પથ્થર। બીજું 7 કિગ્રા પ્લાસ્ટિક જોખવા માટે, તો આપણે એક 4 અને એક 3 કરીશું। 3 કિગ્રા અને 4 કિગ્રા। 10 કિગ્રા પૂઠા જોખવા માટે એક 4 કિગ્રાનું પથ્થર મૂકશે અને બીજો 10 કિગ્રાનો પથ્થર મૂકશે। 5, 9 કિગ્રા એલ્યુમિનિયમ જોખવા માટે, તો કે એક 6 કિગ્રાનો પથ્થર અને બીજો 3 કિગ્રાનો પથ્થર મૂકશે। ત્યારબાદ 5 કિગ્રા તાંબાના તાર જોખવા માટે, તો હવે આમાં તો તે શું કરશે, તો કે હવે આપણી પાસે તો 4, 6 અને 3 કિલોના છે, તો આપણે આમાં શું કરીશું, તો કે આમાં આપણે એક 6 કિગ્રાનો મૂકીશું અને બીજો 3 કિગ્રાનો 4 કિલોગ્રામનો મૂકીશું અને આમાં 3 કિગ્રાનો પથ્થર મૂકીશું। પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો। પહેલું, રમણીકભાઈ પાસે 25 કિગ્રા 500 ગ્રામ તલ હતા। તેમણે સુરેશભાઈ પાસેથી 16 કિગ્રા 250 ગ્રામ તલ ખરીદ્યા, તો રમણીકભાઈ પાસે કુલ કેટલા કિગ્રા તલ થયા? તો સરવાળાનો દાખલો આવશે 0, 5, 5 ને 2 7, 6 5 11 નો એકડો, વધી 1, 1 ને 1 2, 3 ને 1 4, તો રમણીકભાઈ પાસે કુલ 41 કિગ્રા 750 ગ્રામ તલ થયા। બીજું, માલીની પાસે 36 કિગ્રા 750 ગ્રામ ઘઉં છે, તેમાંથી તે 18 કિગ્રા 550 ગ્રામ ઘઉં રાગીણીને આપ્યા। હવે માલીની પાસે કેટલા ઘઉં બાકી રહ્યા, તેથી બાદ બાકી કરીએ આપણે। 0, 5 5 જાય 0, 7 માંથી 2 જાય તો 5, અહીંયા આવશે 16, અહીંયા આવશે 2, 16 માંથી 8 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, તો લખીએ તો હવે માલીની પાસે 18 કિગ્રા 500 ગ્રામ ઘઉં બાકી રહ્યા હશે। 3, શાહનવાઝ પાસે 28 કિગ્રા 750 ગ્રામ ખારી શીંગ હતી। તેણે 19 કિગ્રા 500 ગ્રામ
ખારી શીંગ વેચી, તો હવે તેમની પાસે કેટલી ખારી શીંગ બાકી રહી? તો આ દાખલો પણ આપણે બાદબાકીનો ગણતરી કરીશું. 5માંથી 0 જાય તો 5, 7માંથી 5 જતા 2 વચ્ચે, 8માંથી 9 નહીં જાય, તેથી અહીંયા આપણે વધી મૂકીશું, અહીંયા 1 આવશે. 18માંથી 9 જાય તો 9, તો લખીએ હવે. તો હવે તેની પાસે 9 કિગ્રા 250 ગ્રામ ખારી શીંગ બાકી રહી. દાખલા નંબર 4, અથાણા સ્ટોરમાં 12 કિગ્રા 125 ગ્રામ કેરીનું અથાણું, 9 કિગ્રા 100 ગ્રામ ગુંદાનું અથાણું અને 7 કિગ્રા 250 ગ્રામ લીંબુનું અથાણું છે. તો કુલ કેટલું? તેથી સરવાળાનો દાખલો આપણે ગણતરી કરવાનો છે. તો કરીએ. 5ના 0 0 5, 5 ને 2 7, 2 ને 1 3 ને 1 4, 7 દુ 14, 15 16, 17 અને 18નો આંઠડો વધી 1, 1 ને 1 2. તો આપણે લખીએ. તો કુલ 28 કિગ્રા 475 ગ્રામ અથાણું થાય.